નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત વિજ્ઞાન યુટ્યુબ ચેનલ। ખાસ કરીને દોસ્તો ડ્રાઈવર માટેની જે લોકો તૈયારી કરી રહ્યા છે તેમને પરીક્ષાની સંભવિત તારીખ બધાને ખ્યાલ હશે, સંભવિત તારીખ જાહેર થઈ ગઈ છે આવનારી 28/1/2024। તો આ તારીખ આસપાસ તમારી જે લેખિત પરીક્ષા છે તેનું આયોજન થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે। વાત કરું વિદ્યાર્થી મિત્રો બીજી, તો ખાસ કરીને જે લોકોએ ફોર્મ ભરેલું છે તો એના માટે જનરલ કેટેગરીના ઉમેદવારો હશે તેને દોસ્તો 1-2 દિવસની અંદર બરોબર 250 રૂપિયા આસપાસની ફી છે તે જીએસઆરટીસી ની વેબસાઇટ ઉપર અથવા તો ઓજસની વેબસાઇટ ઉપર ભરવાનું આવશે બરોબર। એ લોકો છે એ ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો, તમને છે એ અપડેટ માહિતી આપી દઈશ। ઓકે, હવે છે તે આ સિરીઝની શરૂઆત કરીએ। સાહેબ આજે તો 15 તારીખ છે પણ કાંઈ વાંધો નહીં, 2 દિવસ છે, તારીખ 13 અને તારીખ 14, 2 દિવસ આપણે વિડીયો અપલોડ કરી શક્યા નથી, તો આવતીકાલે અને પરમ દિવસે બની શકે તો 1 દિવસની અંદર 2 વિડીયો આ રીતે છે એ કન્ટિન્યુ આપણે છે તે તારીખ સાથે થઈ જશું। ઓકે, તો વધી જઈએ આજના વિડીયોની અંદર આગળ। ગુજરાત રાજ્ય રોડ સેફટી એવોર્ડ કેટલી કેટેગરીની અંદર આપવામાં આવે છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્ય રોડ સેફટી એવોર્ડ છે તે દર વર્ષે એનાયત કરવામાં આવતો હોય છે અને અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવતો હોય છે। તો કેટલી કેટેગરીમાં આપવામાં આવે છે? 2, 4, 5 કે પછી 3 આ રીતના કંઈક તમારી સમક્ષ ઓપ્શન આવી રહ્યા છે। ઘણા બધા ડ્રાઈવરની તૈયારી કરતા મિત્રો, કંડક્ટરની તૈયારી કરતા મિત્રો બસ એક જ પ્રશ્ન કરે છે। ડ્રાઈવર વાળા એમ કે છે અમારો કોલ લેટર ક્યારે આવશે, કંડક્ટર વાળા એમ કે છે અમારું મેરિટ ક્યારે આવશે। તો બધી વસ્તુ થઈ જશે, તમે બસ થોડીક રાહ જુઓ, થોડાક દિવસની અંદર બધા ચિત્રો સ્પષ્ટ થઈ જશે। ઓકે, અહીં ડ્રાઈવર વાળાને તો ખાલી તૈયારી ઉપર જ ફોકસ કરાય, મારું ધ્યાન એ પ્રમાણે છે, કારણ કે આની જેટલી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હવે તમને જીવનમાં પછી ક્યારેય નહીં મળે। કારણ કે દોસ્તો ખૂબ ઓછી કોમ્પિટિશન છે, માત્ર ને માત્ર બસ લખતા વાંચતા આવડતું હોય તો થોડીક તમારે છે એ મેક્સિમમ પ્રેક્ટિસની જરૂર છે। થોડાક મોડલ પેપરનું પ્રેક્ટિસ કરી નાખો, સોલ્યુશન કરી નાખો, થોડું ઘણું વાંચી લો એટલે તમારો વારો આવી જ ગયો છે એમ માની લેજો। ઓકે, તો અહીંયા જવાબ આપો મને। અને ખાસ કરીને કંડક્ટર વાળા છે, તમારું મેરિટ લિસ્ટ છે એ આ ડ્રાઈવરનું કામ ચાલુ છે, મેં તમને પહેલા કીધું હતું કે જ્યાં સુધી ડ્રાઈવરનું કામ ચાલુ છે ત્યાં સુધી નહીં આવે તો થોડીક તમે રાહ જુઓ ભાઈ। અત્યારે છે તે ખાસ કરીને વાંચવા ઉપર ફોકસ કરો। કંડક્ટરનું જે રીતે ડ્રાઈવરનું આવે એ જ રીતે ટૂંક જ સમયની અંદર કંડક્ટરનું આવીને તરત સીધી તારીખ આપી દેશે એ લોકો, એટલે તમે ખાલી ફોકસ કરો વાંચવા ઉપર બરોબર, બીજે ક્યાંય ફોકસ કરવાનું નથી। ઓકે ચાલો ત્યારે વધીએ। અહીંયા જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ 3 કેટેગરીની અંદર છે એ ગુજરાત રાજ્ય રોડ સેફટી છે તે એવોર્ડ આપવામાં આવે છે। તો આપણો જવાબ ઓપ્શન ડી થશે। સાહેબ કઈ 3 કેટેગરી એ તો જણાવો? તો એક તો પેલા છે વિદ્યાર્થી મિત્રો, કોઈ સ્વૈચ્છિક વ્યક્તિ હોય બરોબર, કોઈ સ્વૈચ્છિક એટલે સ્વચ્છતા રાખનારો કોઈ વ્યક્તિ હોય તો એને છે એ આ એવોર્ડ મળવાપાત્ર થાય। બીજું કે કોઈ વિદ્યાર્થી મિત્રો સંસ્થાઓ હોય તો આખી જે સંસ્થા છે તે સંસ્થાને છે એ આ એવોર્ડ મળવાપાત્ર થાય છે। અને ત્રીજું કોઈ અલગ અલગ વિદ્યાર્થી મિત્રો કમિટી હોય, જેમ કે સિટી અને સિટીમાં હોય અને સિટી અને ડિસ્ટ્રિક્ટ લેવલે, સિટી અને ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લા લેવલે। ઓકે, તો સિટી અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી માટેની કોઈ કમિટીઓ હોય બરોબર, કોઈ કમિટી હોય તો આને આ રીતે 3 વિભાગની અંદર અલગ અલગ કેટેગરીની અંદર છે એ એવોર્ડ આપવામાં આવે છે। કયો એવોર્ડ વિદ્યાર્થી મિત્રો? ગુજરાત રાજ્ય રોડ સેફટી એવોર્ડ। ચલો વધીએ આગળ। ઓકે ચાલો, તમને લખીને આપી જ દીધું છે। એક તો વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરે સ્વૈચ્છિક વ્યક્તિ, બીજા નંબરે સંસ્થાઓ અને ત્રીજું સિટી અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી। તો આ 3ને છે આ એવોર્ડ અલગ અલગ કેટેગરીની અંદર આપવામાં આવે છે। ચાલો વધીએ આગળ। બીજા નંબરનો પ્રશ્ન, કયા છંદની અંદર 24 માત્રાઓ હોય છે? કેટલી માત્રાઓ? 24 માત્રાઓ ભાઈ, 24 માત્રાઓ કયા છંદની અંદર હોય છે એવું તમને કંઈક પ્રશ્નની અંદર દોસ્તો પૂછેલું છે। તો આની પહેલા તો તમને છંદ આવડવા જોઈએ, અને ખાસ આજે વિદ્યાર્થી મિત્રો છે સીસી નો પ્રિલિમ્સ નો જે છે પ્રિલિમ્સ એનો દોસ્તો સિલેબસ જાહેર થઈ ગયો છે બરોબર। જે લોકો સીસી ની તૈયારી કરે છે એ લોકો છે એ આપણી ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જાવ, ત્યાં છે એ નવો સિલેબસ અપલોડ કરી દીધો છે, ત્યાંથી જોઈ લેવાનો છે। અને એની અંદર તમે વ્યાકરણ છે તે જોયું હશે, વ્યાકરણ દોસ્તો સાવ કાઢી નાખેલું છે ગુજરાતીની અંદર, કારણ કે હવે પછી જે સરકાર છે તે ગોખણિયા જ્ઞાનને નહીં પરંતુ નોલેજેબલ હોય, અલગ અલગ શબ્દોનું જ્ઞાન હોય બરોબર, આવા વ્યક્તિઓને લેવા માંગે છે। તો વ્યાકરણ છે તે વહી ગયું છે, પણ આપણે છે કંડક્ટર ડ્રાઈવરને ધ્યાનમાં રાખીએ તો તમારે તો વ્યાકરણ 10 માર્કનું પૂછાવાનું છે, એટલા માટે છંદ તો કરવો જ જોઈએ। હવે કયો એવો છંદ છે જેની માત્રા 24 છે? તો દોહરો। ઓકે, ઓપ્શન બી ની અંદર ચોપાઈ, ઓપ્શન સી ની અંદર ઝૂલણા અને ઓપ્શન ડી ની અંદર મનહર, આ રીતના કંઈક ઓપ્શન અહીંયા જોવા મળે છે। ચાલો ત્યારે 1 by 1 બધા છંદ વિશે થોડીક માહિતી આપીએ, વધારે લેક્ચર છે તે લેન્ધી નથી કરવો। તો અહીંયા દોસ્તો પહેલા વાત કરીએ દોહરાની।
તો દોહરો છે ને એ જ તમારો સાચો જવાબ થશે. દોહરો તમારો સાચો જવાબ થશે. કેટલી માત્રા હોય? દોહરો છે તે માત્રા મેળ છંદ છે, તેને 24 જેટલી માત્રાઓ હોય છે. બરોબર દોસ્તો, અલગ અલગ વાત કરો ને તો અલગ અલગ 4 જેટલા ચરણ હોય. કેટલા ચરણ હોય? 4 ચરણ હોય. સાહેબ ચરણ એટલે શું એ નથી ખબર. દાખલા તરીકે તમે કંઈક ને કંઈક સુવિચાર કે બોલ્યા હશો કે ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય, 4 4 ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. તો અહીંયા એક જે ભણતા પંડિત નીપજે પછી દોસ્તો અલ્પ વિરામ હોય તો એ એક ચરણ થયું. પછી લખતા લહિયો થાય તો એ 2 ચરણ થયું. 4 4 ગાઉ ચાલતા તો એ 3જું ચરણ થયું. લાંબો પંથ કપાય તો એ 4થું ચરણ થયું. તો આ રીતે અલગ અલગ 4 જેટલા ચરણ હોય તો એ વસ્તુ છે એ દોહરો છંદની અંદર આવી શકે. ઓકે, અને માત્રાઓ કેટલી હોય? તો કે 24 જેટલી માત્રાઓ હોય. બરોબર. અને આની અંદર કદાચ યતિ ન પૂછે એટલું બધું ડીપમાં, પણ તેમ છતાં પૂછી નાખે કે યતિ કેટલામાં જે ખાસ કરીને માત્રા ઉપર હોય તો 13મી માત્રા હોય ત્યાં યતિ હોય છે દોહરો છંદની અંદર. તો આટલી વસ્તુ ક્લિયર. ફરીથી રિપીટ કરું, દોહરો છંદ 24 જેટલી માત્રાઓ હોય, 13મી માત્રા યતિ હોય, 4 જેટલા ચરણ હોય અને 2 જેટલી પંક્તિ હોય. ચાલો વધી જઈએ આગળ. ચોપાઈ છંદની વાત કરીએ તો એની અંદર પણ એ જ વસ્તુ થશે. માત્રા ખાલી વધી જશે. માત્રા છે વિદ્યાર્થી મિત્રો એ 15 આવશે. કેટલી માત્રા આવશે? 15 માત્રા આવશે. મતલબ કે માત્રાની અંદર ફેરફાર થશે. 15 જેટલી દોસ્તો માત્રા હોય છે આની અંદર. 4 જેટલા ચરણ હોય, ઉપર જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે. 2 જેટલી પંક્તિ હોય. બરોબર. આપણે વારંવાર એક સુવિચાર સાંભળેલો હશે કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, ને પાણી દેખે કરે સ્નાન, અને પછી તુલસી દેખે તોડે પાન. આ રીતનું કંઈક આવે છે. તો એ વસ્તુ શેમાં આવશે? તો એ વસ્તુ આવશે ચોપાઈ છંદની અંદર. ઓકે, વધારે ડીપમાં નથી જવું, આગળ વધી જઈએ. આગળ છે ઝૂલના. ઝૂલનાની અંદર પણ વસ્તુ એ જ આવશે. ખાલી માત્રા છે તે 37 માત્રા આવશે. બરોબર. 4 જેટલી ચરણ આવશે, 2 જેટલી પંક્તિ આવશે અને બસ એ જ વસ્તુ. ચાલો આગળ વધી જાય. મનહર છંદ. ભાઈ મનહર ક્યાં અહીંયા પહોંચી ગયો? અહીંયા દોહરો, ચોપાઈ અને ઝૂલના આ ત્રણેય છંદ છે દોસ્તો માત્રા મેળ છંદ છે. આ ત્રણેય છંદ છે એ માત્રા મેળ છંદ છે. જ્યારે મનહર છંદ છે તે અક્ષર મેળ છંદ છે. યાદ રાખજો આની અંદર અક્ષરો હોય છે. શું હોય? અક્ષરો. કેટલા અક્ષરો હોય છે આની અંદર? તો 31 જેટલા અક્ષરો હોય. હા, એ વસ્તુ સાચી કે આની અંદર 4 ચરણ હોય અને 2 પંક્તિ હોય. બરોબર. એમાં જે પહેલી દોસ્તો પંક્તિ હોય છે ને એ પહેલી પંક્તિની અંદર લગભગ 16 જેટલા શબ્દો હોય અને બીજી જે પંક્તિ હોય એ બીજી પંક્તિની અંદર 15 જેટલા શબ્દો હોય. આમ ટોટલ વાત કરું તો 31 જેટલા છે એ અક્ષરો હોય તો એને મનહર છંદ કહીશું. ચાલો વધારે ડીપમાં નહીં જઈએ, આગળ વધી જઈએ. જે વિદ્યાર્થીઓને ખ્યાલ છે એને રિવિઝન થશે, બાકી નથી ખ્યાલ એને ઉપરથી જશે. 3જા નંબરનો પ્રશ્ન, કોના સમયમાં ગુજરાતમાં પંચાયતી રાજ અમલમાં મુકાયું? ચાલો ત્યારે ભાઈ પંચાયતી રાજ જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ને એ વખતે જ અમલમાં મુકાયું હતું. ક્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ને ત્યારે છે તે અમલમાં મુકાયું હતું. ભાઈ ક્યારે સ્થાપના થઈ? તો 1960 ની અંદર છે એ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. બધાને ખ્યાલ છે 1 મે 1960. તો જે તે સમયે એટલે કે 1960 ના સમયે કોણ હતું મુખ્યમંત્રી તરીકે દોસ્તો? તો બધાને ખ્યાલ છે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી એવા ડોક્ટર જીવરાજભાઈ મહેતા. કોણ આવશે? ડોક્ટર જીવરાજભાઈ મહેતા. તો ઓપ્શન એ તમારો છે અહીંયા સાચો જવાબ થાય છે. થોડીક ડિટેલ્સમાં વાત કરીએ તો પ્રથમ મુખ્યમંત્રી ગુજરાતની સ્થાપના તો કે 1 મે 1960 પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા. બરોબર. આનાથી વધારે અત્યારે આગળ નહીં વધી. પછી બીજા નંબરના મુખ્યમંત્રી છે તે શ્રી બળવંતરાય મહેતા. તો આપણે ક્રમની દ્રષ્ટિએ જોઈએ તો આ છે તે પ્રથમ આવશે. બરોબર. ડોક્ટર જીવરાજ મહેતા પ્રથમ, ત્યારબાદ બળવંતરાય મહેતા છે તે દ્વિતીય નંબરના આવશે મુખ્યમંત્રી ગુજરાતના. એનો સમયગાળો ખાસ જોઈ લઈએ. આનો આપણે પહેલા જીવરાજ મહેતાનો સમયગાળો જોઈ લઈએ તો 3 વર્ષ જેવું રહ્યા હતા. 1960 ની અંદર આવ્યા તે 1960 થી શરૂ કરી અને 1963 આસપાસ રહ્યા. ક્યાં સુધી? 1963 આસપાસ. ત્યારબાદ બીજા નંબરના મુખ્યમંત્રી કોણ હતા? બળવંતરાય મહેતા. તો એ 1963 માં આવ્યા. 1963 ની અંદર આવ્યા અને 2 વર્ષ સુધી રહ્યા, એટલે કે 1965 સુધી છે તેમને કાર્યભાર સંભાળ્યો, ગુજરાતના બીજા મુખ્યમંત્રી. ત્યારબાદ હિતેન્દ્રભાઈ દેસાઈ. તો એ દોસ્તો 3જા નંબરના મુખ્યમંત્રી હતા. તૃતીય એટલે કે તૃતીય તમે લખી શકો. ઓકે, તો તૃતીય નંબરના મુખ્યમંત્રી હતા. એ 1965 ની અંદર આવ્યા અને પછી દોસ્તો ક્યાં સુધી રહ્યા? તો 67 સુધી. 1967 સુધી રહ્યા. ફરી પાછા દોસ્તો એ ફરીવાર ચૂંટાણા. આ જે પહેલી વાર ચૂંટાણા એની માહિતી છે. પછી બીજી વાર ચૂંટાણા. બીજી વાર ક્યારે ચૂંટાણા? 1967 ની અંદર ચૂંટાણા. બરોબર. બીજી વાર મુખ્યમંત્રી તરીકે અને 1971 સુધી રહ્યા. તો જો ઘણા બધો સમય છે તે હિતેન્દ્રભાઈ દેસાઈ છે તે રહ્યા. ત્યારબાદ દોસ્તો ચિમનભાઈ પટેલ છે. ચિમનભાઈ પટેલને આપણે સોટે સરદાર તરીકે ઓળખીએ છીએ. કેવા સરદાર? સોટે સરદાર. ઓકે, યાદ રાખજો ભાઈ. કોનું છે નામ? ચિમનભાઈ પટેલનું નામ છે. આ છે ને 5મા નંબરના મુખ્યમંત્રી હતા. કયા નંબરના? 5મા નંબરના મુખ્યમંત્રી હતા. લગભગ 1973 આસપાસ આવ્યા. 1973 આસપાસ આવ્યા. 1974 એકાદ વાર રહ્યા. પછી ફરી પાછા એકવાર ચૂંટાણા હતા. ક્યારે? છેક 1990 ની અંદર ચૂંટાણા. બીજી વાર 1990 ની અંદર ચૂંટાણા તે 4 વર્ષ સુધી, એટલે કે 1994 સુધી ચૂંટાણા.
આ છે દોસ્તો ચિમનભાઈ પટેલ. બધા વિશે વાત કરી લીધી, ક્યાંથી ક્યાં એનો કાર્યકાળ છે. જસ્ટ અત્યારે તમે ઓબ્ઝર્વેશન કરી લો, ક્યાંક પ્રશ્ન આવે તો તમને કામ આવી જાય. અહીંયા પેલા, બીજા, ત્રીજા અને ચોથા બાકી રહ્યા. ચોથા વચ્ચે જણાવી દઉં તો ચોથા નંબરના છે એ દોસ્તો ઘનશ્યામ ઓઝા હતા. કોણ હતું ચોથા નંબરના મુખ્યમંત્રી? કોણ હતા દોસ્તો? તો કે ઘનશ્યામભાઈ ઓઝા. આનો કાર્યકાળની વાત કરું તો લગભગ 72-73 આસપાસ છે તે આવ્યા હતા. 1972-73 આસપાસ આવ્યા હતા. ઓકે, તો ફટાફટ સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. આપણી પાસે ટાઈમ નથી એટલે ઝડપથી આગળ વધી જાય. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. ઓકે, નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને દરિયા કિનારો લાગતો નથી? એમાં પહેલા તો દરિયા કિનારો લાગતા હોય એ જિલ્લા તમને ખબર હોય અને દરેક જિલ્લાનું લોકેશન તમને ખબર હોય. પહેલા તો કચ્છડો, તો કચ્છને દરિયા કિનારો લાગે છે ભાઈ, એકદમ સાચી વાત છે. આ રીતે ગુજરાતનો નકશો હોય તો અહીંયા કચ્છ જિલ્લો છે તો એ સ્વાભાવિક રીતે છે એને દરિયા કિનારો લાગે. પછી દોસ્તો સુરેન્દ્રનગર, ભાઈ સુરેન્દ્રનગર તો અહીંયા છે, એને ક્યાંથી દરિયા કિનારો લાગે મને એ ખ્યાલ નથી આવતો. ઓકે, તો એક તો સુરેન્દ્રનગર જિલ્લો છે એને દરિયા કિનારો નથી લાગતો. બીજું અમદાવાદ, ભાઈ અમદાવાદ તો અહીંયા છે એટલે અમદાવાદને લાગશે જ દરિયા કિનારો. રાજકોટ, રાજકોટ તો ભાઈ સૌરાષ્ટ્રની એકદમ મધ્યમાં છે, એને ક્યાંથી દરિયા કિનારો લાગે? તો સુરેન્દ્રનગર, એક તો સુરેન્દ્રનગર અને બીજું દોસ્તો કયો જિલ્લો આવશે? તો કે રાજકોટ જિલ્લો. કયો જિલ્લો? રાજકોટ જિલ્લો. તો આ બંને જિલ્લા છે એને દરિયા કિનારો લાગતો નથી, 2 નંબરનો અને 4 નંબરનો. ચાલો 2 અને 4 ઓપ્શન કઈ જગ્યાએ છે? ઓપ્શન સી ની અંદર જોવા મળે છે. ઓકે, વધી જઈએ આગળ દોસ્તો. ચાલો ત્યારે અહીંયા થોડુંક ડીપમાં વાત કરી લઈએ. જો પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા કચ્છ, ઓકે કચ્છ. પછી અહીંયા વાત કરું વિદ્યાર્થી મિત્રો જામનગર છે. અહીંયા દોસ્તો મોરબી દોરવાનો રહી ગયો છે, આ જૂનો જિલ્લો. અહીંયા મોરબી આવશે. ઓકે, મોરબી ઉપર આવશે. હા, અહીંયા રાજકોટ થી અને મોરબીને કલર રિફાઇન કરવાનો રહી ગયો છે. અહીંયા મધ્યમાં, એકદમ મધ્યમાં રાજકોટ આવશે, ઉપર છે એ મોરબી આવશે. આ બાજુ જામનગર છે 3જા નંબરનો જિલ્લો, પોરબંદર 4થા નંબરે, જુનાગઢ 5મા નંબરે, ગીર સોમનાથ ને બધું બાકી છે. અહીંયા આ જૂનો નકશો છે. ચાલો કાંઈ વાંધો નહીં. તો અહીં થોડુંક તમને ખ્યાલ આવી જશે દોસ્તો કે કયો જિલ્લો કઈ જગ્યાએ આવેલો છે. તો 9 જેટલા લગભગ જિલ્લાઓ છે એ દરિયા કિનારે આવેલા છે. એની અંદર તમને ઓપ્શનની અંદર એક અમદાવાદ હતું, તો જો અમદાવાદ અહીંયા દરિયા કિનારો ધરાવે છે. પછી કયું હતું આપણે જોઈ લઈએ. પછી એક કચ્છ હતું, તો જો કચ્છ પણ અહીંયા દરિયા કિનારો ધરાવે છે. બાકી અહીંયા એક રાજકોટ ને સુરેન્દ્રનગર, આ બંને વસ્તુ આવશે નહીં. તો આપણો જવાબ તો તમને મળી જ ગયો હશે. થોડુંક છે નકશાનો ઓબ્ઝર્વેશન કરવા માટે મૂકેલો હતો. વધી જઈએ આગળ. રાજુ એક લાઇનની અંદર બંને તરફથી કેટલામો ક્રમ ધરાવે છે? તો 21મો ક્રમ ધરાવે છે. તો લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? ચાલો જવાબ છે 41, પણ સમજવા જરૂરી છે. ભાઈ એક લાઇન દોરી લઈએ આપણે સીધી આ એક લાઇન થઈ ગઈ. ઓકે, ટોટલ છે તે રાજુ છે તે અહીંયા બેઠો છે 21મા નંબરનો. બંને ક્રમમાં બંને બાજુથી તમે જુઓ એટલે કે આ બાજુ છે એ ડાબી બાજુ, બરોબર? આ બાજુ ડાબી બાજુ, આ બાજુ જમણી બાજુ. કોઈ પણ બાજુથી તમે લ્યો તો જે ખાલી જગ્યા વ્યક્તિ, જે તે વ્યક્તિ તમને આપેલો છે, કયો વ્યક્તિ આપેલો છે? રાજુ વ્યક્તિ આપેલો છે. રાજુ છે તે 21મા નંબરે બેઠો છે એમ કે છે, કોઈ પણ બાજુથી લ્યો. મતલબ કે આ જે રાજુ છે ને એની આ બાજુ કેટલા જણા હશે? 20 જણા હશે. અને આ બાજુ કેટલા જણા હશે? 20 જણા હશે. તો જેનો 21મો નંબર આવે. ઓકે, તો 20 + 20 કેટલા થશે દોસ્તો? તો કે 40 થઈ ગયા. 20 + 20 40 થઈ ગયા. પ્લસ પોતે રાજુ એક તો ગણવાનો રહ્યો જ આપણે, બરોબર? તો +1 એડ કરી દઈએ, 41 છે આપણો સાચો જવાબ થશે. ઓકે ભાઈ, કંડક્ટર ડ્રાઈવર ની અંદર આવા સિમ્પલ પ્રશ્નો આવશે, તો ગભરાવાની કોઈ એટલી બધી તમારે જરૂર નથી. ઓકે, ચલો વધી જઈએ આગળ. GJ4 બરાબર ભાવનગર થાય તો GJ12 બરાબર શું થાય? એટલે કે GJ12 બરાબર શું થશે? ચાલો દોસ્તો જવાબ આપો ઝડપથી. જુનાગઢ, કચ્છડો, બોટાદ કે પછી આહવા? ઓકે, ઝડપથી જવાબ આપી દો મને, ઝડપથી દોસ્તો જવાબ આપી દો. આજે છે ને આ જે કોડ છે, અલગ અલગ જે કોડ હોય છે એની અંદરથી તમને અગત્યના કોડ હું તમને જણાવી દઈશ. આજે અગત્યના 5 જણાવીશ. બોલો ચાલો એવું રાખીએ, આજે તમને 5 કોડ જણાવું. બાકી છે આવો પ્રશ્ન બીજી વાર લઈશ ત્યારે બીજા 5 જણાવી દઈશ. આ રીતે છે એ વાત કરીશું. પેલા વિદ્યાર્થી મિત્રો GJ1 ની વાત કરું. GJ1, ઓકે, GJ1 ની અંદર બધાને ખ્યાલ છે અમદાવાદ આવશે. કોણ આવશે? અમદાવાદ જિલ્લો છે ત્યાં GJ1 લાગશે, અમદાવાદ. ચાલો ત્યારબાદ GJ2, ઓકે, GJ2, ઓકે, GJ2 કયો જિલ્લો આવશે દોસ્તો? GJ2 મેહોણા આવશે, મેહોણા એટલે કે મહેસાણા જિલ્લો આવશે. ક્લિયર છે? ચાલો ત્યારબાદ આગળ વધી જઈએ. GJ3, ઓકે, GJ3 ની અંદર કયો જિલ્લો આવશે દોસ્તો? GJ3 ની અંદર આવશે આપણું રાજકોટ. કયું રાજકોટ? સૌરાષ્ટ્રનું મધ્યમાં આવેલું રાજકોટ. ઓકે, GJ4 ની અંદર કયો જિલ્લો આવશે વાલીડાઓ? ચલો ઝડપથી જણાવો. તો GJ4 ની અંદર આવશે ભાવનગર. કયું ભાવનગર? જે અમારી એકેડમી છે તે ભાવનગર. ચલો ત્યારબાદ GJ5 ની અંદર કયું જિલ્લો આવશે દોસ્તો? GJ5 ની અંદર તો કે સુરતી લાલા એટલે કે સુરત. ચાલો અહીંયા સુધી આપણે રાખીએ છીએ, બાકીના આવતા લેક્ચરમાં લઈશું એટલે લેક્ચર પણ લાંબો ન થાય. અહીંયા તમને વાત કરી હતી GJ4 બરાબર ભાવનગર થાય
તો પછી GJ12 બરાબર શું થાય? તો GJ12 બરાબર કચ્છ થશે, બરોબર? યાદ રાખજો, બરોબર? યાદ રાખજો GJ12. આ સિવાય વિદ્યાર્થી મિત્રો તાજેતરની અંદર તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે GJ39 એટલે કે 39 છે, આ કોડ છે GJ39. આ કોડ પણ વિદ્યાર્થી મિત્રો છે એ કચ્છને આપવામાં આવેલો છે. તો એકમાત્ર 2 આરટીઓ ધરાવતો, એક તો અમદાવાદ છે તેને પણ 2 કોડ છે, અને હવે કચ્છ એવો જિલ્લો બન્યો કે એને પણ 2 કોડ થશે, એક તો GJ12 અને એક છે વિદ્યાર્થી મિત્રો 39. અને ખાસ કરીને 2 આરટીઓ કચેરી છે એ ધરાવનારો છે એ આ કચ્છ છે એ બની ગયું છે. તો તમારે એટલા માટે આ પ્રશ્ન લીધો હતો, તો થોડુંક અપડેટેડ માહિતી તમને મળી જાય, બરોબર? તો 2 જે આરટીઓ કચેરી ધરાવતું એકમાત્ર જિલ્લો બન્યો એટલે કયો જિલ્લો? તો કે કચ્છ જિલ્લો. એક તો GJ12 અને એની સાથે GJ39 એટલે કે 39. આ બંને કોડ આરટીઓ કોડ છે તે રહેશે. અંજાર ખાતે ખાસ કરીને જે વાહન વ્યવહાર કચેરી છે આપણી આરટીઓ, બરોબર? તો અંજાર ખાતે છે એ નવી વાહન વ્યવહાર કચેરી નિર્માણ પામી છે, જે દરેક વાહન ચાલકો છે તે આનો લાભ લઈ શકશે. વધી જઈએ આગળ. 7મા નંબરનો પ્રશ્ન, તમે તમારી ટિકિટ ગુમાવી દીધી છે તો હવે તમે શું કરશો? દાખલા તરીકે દોસ્તો તમે બસની અંદર મુસાફરી કરી રહ્યા હોય અને મુસાફરી દરમિયાન તમે તમારી ટિકિટ ગુમાવી દીધી અથવા તો ખોઈ નાખી. ઘણા બધા પ્રશ્નો આવશે. તમે એકવાર નોકરીએ જશો, પવનની ઉડી ગઈ, મારા પાકીટમાં છે, આમ તેમ ઘણા બધા પ્રશ્નો. પણ તમે ચેક કરો ને એની પાસે ન હોય તો મતલબ કે ગુમાવી દીધી, તો શું કરશો? તો કે ભાડું ચૂકવી અને બીજી ટિકિટ લઈ લઈશ. ઓકે, ઓપ્શન બી ની અંદર એવું કહે છે કે ખોવાઈ ગયેલી ટિકિટની પ્રિન્ટ કંડક્ટર પાસેથી લઈ લઈશું. ઓકે ભાઈ, ઓપ્શન સારો છે. ત્યારબાદ બસમાંથી અધવચ્ચે ઉતરી જઈશું. ભાઈ સ્વાભાવિક રીતે ટિકિટ નથી તો ઉતરી જઈએ, બીજું તો શું કરીએ? કે પછી આપેલ તમામ. ચાલો મને દોસ્તો થોડોક વિચારીને જવાબ આપજો, તમે તમારી ટિકિટ ગુમાવી દીધી, શું કરશો? ભાડું દઈને નવી ટિકિટ લેશો, ખોવાઈ ગયેલી ટિકિટની પ્રિન્ટ કંડક્ટર હોય એની પાસેથી લઈ લેશો, કે પછી બસમાંથી અધવચ્ચે ઉતરી જશો? ઓકે, જવાબ થાય છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ. ઓપ્શન એ છે તમારો સાચો જવાબ થાય છે. મતલબ કે જે કઈ દાખલા તરીકે હું છે દોસ્તો સુરેન્દ્રનગરથી ઓકે, સુરેન્દ્રનગરથી દોસ્તો હું ક્યાં આવું છું? બોટાદ આવું છું. બોટાદ મારી ટિકિટ કેટલી થાય છે? દાખલા તરીકે 67 રૂપિયા છે એ મારી ટિકિટ થાય છે. અધવચ્ચે મારી ટિકિટ છે, પવનની ઉડી ગઈ, ખોવાઈ ગઈ, ફાટી ગઈ, કોઈ પણ વસ્તુ થયું, ટિકિટ છે તે મારી પાસે નથી. કંડક્ટર એમ કહે છે કે ટિકિટ છે ને બધાની પાસે, તો હું કહું છું ભાઈ મારી પાસે ટિકિટ નથી, બરોબર? હું કહું છું મારી પાસે ટિકિટ નથી, તો પછી મારે ફરીથી પાછા 67 રૂપિયા દઈ અને નવી ટિકિટ દોસ્તો કઢાવવી પડશે. આ વસ્તુ યાદ રાખજો. તમે એમ કહેતા હોય કે ભાઈ કંડક્ટર હોય એની પાસેથી બીજી ટિકિટ આપણે જે પહેલા કાઢી હતી એવી બીજી ટિકિટ, એટલે કે એની પાસે જે પ્રિન્ટ હોય આપણે એ ફરીથી પ્રિન્ટ કઢાઈ લઈએ તો ચાલે. એની પાસે કોઈ પ્રિન્ટ હોતી નથી, મતલબ કે હોય પણ એની અંદર ખાલી હિસ્ટ્રી હોય કે આટલી મેં ટિકિટ અત્યાર સુધીની અંદર કાઢેલી છે, પણ તમારી પાસે ટિકિટ હોવી જરૂરી છે. એટલા માટે ખાસ કરીને આ ઓપ્શન નહીં આવે. ઓકે, ઘણા બધા બી વિચાર્યો હતો પણ બી નહીં આવે. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. ચાલો વધી જઈએ આગળ. 8મા નંબરનો પ્રશ્ન, પ્રોસેસ ચિપ જેના પર લગાવવામાં આવે છે? દોસ્તો પ્રોસેસ ચિપ હોય ને એક આમ કેવા કલરનું? આ ઘાટા કલરના લીલા રંગની પ્રોસેસ ચિપ હોય. આઈ થિંક તમે ગેમ જૂના રમતા હોય તો ગેમિંગનો તમને શોખ હોય, ખાસ કરીને ગેમિંગનો શોખ, તો ગેમિંગની આખી એક ચિપ આવતી સ્પેશિયલ કેસેટ ટાઈપની, બરોબર? તો એ જે હોય એ પ્રકારની દોસ્તો ચિપ હોય, આખી પ્રોસેસ ચિપ હોય એ પ્રકારની ચિપ હોય. તો એને શેની અંદર લગાડવાની હોય છે એવું તમને કીધું? મધરબોર્ડની અંદર, હાર્ડ ડિસ્કની અંદર, મોનિટરની અંદર કે સ્કેનરની અંદર? સ્કેનરની અંદર તો ક્યારેય ચિપ લગાડવાની હોય જ નહીં. સ્કેનર તો એક આપણે જે ડિજિટલ માધ્યમ એ પ્રકારનું છે કે જે આપણે જે ઝેરોક્સ કરીએ છીએ એ વસ્તુ સ્કેનર પ્રતિબિંબ તમને ઊભું કરીને આપે એ. મોનિટરની અંદર પણ ન લગાડવાની હોય, હાર્ડ ડિસ્કની અંદર પણ ન લગાડવાની હોય, મધરબોર્ડ છે એની અંદર લગાડવાની થાય છે ચિપ, બરોબર? આ સિવાય આગળ મેં તમને ક્યાંક ચિપ બતાવી પણ હતી કે જેની અંદર કદાચ કાટ લાગી જાય તો આપણું લેપટોપ કે પીસી ન ઉપડે ત્યારે એને શેક રબરથી આમ થોડુંક ભૂસી નાખીએ ચિપને, તો પછી એ શરૂ થઈ જાય. એને ક્યાં લગાડવાનું હોય? મધરબોર્ડની અંદર લગાડવાનું હોય. મધરબોર્ડ કોને કહેવાય તમને ખ્યાલ ન હોય તો પીસી કે લેપટોપ વાપરતા હોય તો પાછળનું ડગલું કાઢીને જોઈ લેવાનું, આખું હોય એને મધરબોર્ડ કહેવાય. વધી જઈએ આગળ. 9મા નંબરનો પ્રશ્ન, OCR એટલે શું? પૂરું નામ એકાદું લઈશું. ઓકે, OCR એટલે કે ઓપ્ટિકલ રીડર, ઓપ્ટિકલ કલર રીડર, ઓપ્ટિકલ કેરેક્ટર રીડર, ઓપ્ટિકલ કેરેક્ટર રાઇટર કે પછી ઓપ્ટિકલ કલર રાઇટર? ઓકે, વારંવાર રિવિઝન કરો તો જ આ વસ્તુ યાદ રહે. બાકી તમે 1-2 વાર ગોખી નાખો પછી પાછા ઓપ્શન સામે આવે એટલે તમે કન્ફ્યુઝન થાવ. અહીંયા તમને દોસ્તો OCR નું પૂરું નામ કીધું છે, જેનો મતલબ થશે O એટલે કે ઓપ્ટિકલ
ઓપ્ટિકલ, સી એટલે શું થશે? કેરેક્ટર થશે, સી એટલે કેરેક્ટર થશે, અને આર એટલે થશે દોસ્તો રીડર, આર એટલે રીડર, એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. વધી જઈએ આગળ. ઓકે, વિદેશી પ્રવાસીઓને આવકારવામાં સમગ્ર ભારતમાં ગુજરાતને કેટલામું સ્થાન પ્રાપ્ત થયું છે? ખાસ કરીને સીએમઓ ગુજરાત, જે વિદ્યાર્થી મિત્રો સીએમઓ ગુજરાતને ફોલો નથી કરતા, દાખલા તરીકે તમે ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો એનું પણ સીએમઓ ગુજરાતનું પેજ ઓફિશિયલ પેજ છે, અથવા તો એની સાઇટ છે સીએમઓ ગુજરાતની, બરોબર. આ સાઇટ ઉપર દોસ્તો જઈ અને તમે વધારાની તમામ માહિતી, જેની અંદર પાક્ષિક ગુજરાતનું જે 15 દિવસે પ્રસિદ્ધ થતું પાક્ષિક છે, જેની અંદર ગુજરાતે મેળવેલી તમામ જે કાંઈ સિદ્ધિઓ હોય છે, નવું અપડેટેડ કરેલી વસ્તુઓ હોય છે, તો આ બધી વસ્તુ છે દાખલા એ છે એ સીએમઓ ગુજરાત ઉપર મૂકવામાં આવે છે. અને બધા પ્રશ્નો એમાંથી જ લઉં છું. તો ટૂંક સમય પહેલા જે અહેવાલ પ્રસિદ્ધ થયો જેની અંદર લખ્યું હતું કે આપણું ગુજરાત છે તે વિદેશથી આવતા જે લોકો છે, પ્રવાસીઓ છે, એને આવકારવામાં, એને સાચવવામાં, એને રહેણી કહેણીમાં બધી કંઈ વ્યવસ્થા કરી આપવામાં તમામ નંબરે છે ગુજરાત છે કેટલામું સ્થાન ધરાવે છે? તો કે સમગ્ર ભારતની અંદર ગુજરાત છે એ પહેલા નંબરનું સ્થાન ધરાવે છે. કેટલા નંબરનું? પહેલા નંબરનું સ્થાન ધરાવે છે. તો ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ થશે. ચલો દોસ્તો, વધારે ચર્ચા નથી કરતો, આનમાં સમજી જજો દોસ્તો, પછી ભાન આવે પછી તો ઓટોમેટિક બધાને સમજાય. પણ અત્યારથી એટલું કહીશ કે ભાઈ તમે તમારી રીતે સજ્જ હોવો પડે. જેવું ડ્રાઈવરને થયું એવું જ તમને ન થાય, એટલા માટે ખાસ અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો. તૈયારી ચાલુ કરવા માટે તમારી પાસે મટીરિયલ્સ નથી, તમારી પાસે વિડીયો નથી, કોઈ વાંધો નહીં. અમે તમારા માટે કોર્સ લાવીએ છીએ 2499 ની અંદર દોસ્તો. કોર્સ થોડોક એવો લાગશે તમને મોંઘો પડે છે, પણ જ્યારે તમે આ બધી વસ્તુઓ અંદર જોઈ લેશો, એકવાર તૈયાર કરી લેશો, પછી તમને વસ્તુ કોઈ એવું લાગશે નહીં. અને પછી આપણે છે એ સરસ રીતે એક્ઝામ જાય એવી આશા સાથે આગળ વધી જાય. વધારે આપણે વાત નથી કરીશું. એ 100 માર્કનો કોર્સ અવેલેબલ છે, 30 માર્કનો કોર્સ અવેલેબલ છે, જેની પ્રાઇસ 1199 છે. બધા સાથે બુકો આવે છે. આ ફૂલ કોર્સની અંદર 2 બુકો આવે છે, કંડક્ટર કોર્સની અંદર 1 બુક આવે છે. ચલો ત્યારે અહીંયા સુધી આજનું સેશન રાખીએ છીએ. નવા વિદ્યાર્થીઓ મિત્રો હોય, તમારે કંઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર બતાવી દો, બરોબર. બાકી તમારા માટે કંઈક ડ્રાઈવરની જે લોકો તૈયારી કરી રહ્યા છે એના માટે કંઈક છે તે લઈને આવી રહ્યો છું, બરોબર. સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને લાઈક કરી દો, મિત્રો સુધી શેર કરી દો, મસ્ત મજાની એક સરસ મજાની કોમેન્ટ કરી દો. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.